નમસ્કાર મિત્રો, છોટાઉદેપુરના બોડેલીના ધનપુર ખોસમાં દિલ દહેલાવી નાખે તેના સામે 3 વર્ષના બાળકને રખડતા શ્વાને ખેંચી લઈને ફાડી ખાધો હતો. કેનાલ પાસેથી તેનો મૃતદેહ મળ્યો હતો. બોડેલીના ધનપુર ખોસ વસાહતમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી રહી છે. ઘર પાસે રમી રહેલા 3 વર્ષીય બાળકને રખડતા શ્વાને ખેંચી લઈને ફાડી ખાધો હતો. પાવી જેતપુરના રતનપુર ખાતે રહેતી એક મહિલા તેના 3 વર્ષના બાળક સાથે પિયર રહેવા આવ્યા હતા. ગઈકાલે સાંજે બાળક ઘર પાસે રમતો હતો. અચાનક એક રખડતો શ્વાન આવ્યો હતો અને આ બાળકને પકડીને ખેંચી ગયો હતો. શ્વાને બાળકને કેનાલ પાસે લઈ ગયો હતો અને ત્યાં તેણે બાળકના પગના સાથળના ભાગમાં તથા પેટના આંતરડાના ભાગે કરડી ખાધું હતું. આ હુમલામાં બાળક મોત નીપજ્યું. ત્યારે મહિલાને ઘર પાસે બાળક ન દેખાતા ચિંતા થઈ હતી. તેમણે આસપાસ તપાસ કરી કેનાલ પાસેથી આ બાળક હાલ અવસ્થામાં મળી આવ્યો હતો. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ પ્રકારની ઘટનાઓ રખડતા શ્વાનના વધતા ત્રાસને ઉજાગર કરે છે. સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનું વાતાવરણ બની ગયું. તમારું શું કહેવું છે આના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.